જોરદાર ઠંડી છે. ફરવા હોય તો સ્વિટરલેન્ડ જ આવવું જોઈએ. હવે તો ખાતામાં 1 કરોડ રૂપિયા આવી ગયા. હવે તો જો કેમ પૈસા ઉડાવું છું. અરે મોદી અને મેલોનીની લવ સ્ટોરી ચાલુ થઈ ગઈ. વાહ, આજ તો બોસને જવાબ આપીને જ રહીશું. ઉતાવળ તો જાતે જ કરી લે. ઉભી થા. શું કરસ? સપના જોવાના છે ગાંડી. તમને પણ રાત્રે એવા સપના આવતા હશે ને? તો તમે ક્યારે વિચાર્યું કે રાત્રે શા માટે સપના આવે છે અને આપણે શું કામે રાત્રે સપના જોતા આવીશું અને આજે આપણે સપના જોઈએ છીએ એને આપણે કંટ્રોલ કરી શકીએ કે નથી કરી શકતા? એ બધું જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. વિડીયો શરૂ કરતા પહેલા એક મહત્વની વાત. હવે જે આ ફિટ એન્ડ ફાઇન શોના જેટલા પણ વિડીયોઝ છે એ તમે યુટ્યુબ સિવાય અમારી વીટીવીની એપ્લિકેશન પર જઈને પણ જોઈ શકો છો. આ માટે તમારે વધારે કશું નથી કરવાનું. પ્લે સ્ટોર અથવા તો એપ સ્ટોરમાં જઈને અમારી વીટીવીની એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાની છે. એ પછી એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે અને ત્યાં બિયોન્ડ વિડીયોઝનું જેટલું પણ ફોલ્ડર છે ત્યાં તમે ફિટ એન્ડ ફાઇન શોના દરેક વિડીયોઝ આરામથી જોઈ શકો છો. હવે આપણે વિડીયોને આગળ વધારીએ. તમે આવી ગયા છો વીટી ડિજિટલ પર ને મારું નામ છે મેઘા. હવે સૌથી પહેલા આપણે એ જાણી લઈએ કે આ જે સપનાઓ છે એ શું હોય છે. તો ઘણા એક્સપર્ટ એવું કહે છે કે આ સપનાઓ જે છે એ આપણી કાલ્પનિક કહાની અને કિસ્સાનો એક ભાગ હોય છે અને તેનો વાસ્તવિક દુનિયા સાથે સીધો કોઈ સંબંધ નથી હોતો. આપણી ઇમેજિનેશનની એક એવી કહાની હોય છે જે આપણે મગજમાં વિચારી હોય અથવા તો ક્યાંક જોઈ હોય. અને સામાન્ય રીતે એવું પણ કહેવાય છે કે રાત્રે સૂતી વખતે દરેક વ્યક્તિ સપનાઓ જુએ છે, પરંતુ ઘણા લોકોને સવારે ઉઠીને સપનાઓ જે છે એ યાદ નથી રહેતા. હવે આપણે અત્યારે આજના ટોપિકમાં સૌથી પહેલા એ જાણી લઈએ કે જે સપના છે એ આપણે રાત્રે સૂતી વખતે નિંદરમાં કયા સમયે આવે છે. તો આપણે જે રાત્રે નિંદર છે એના બે મુખ્ય પ્રકાર હોય છે. એક હોય છે NREM એટલે કે નોન રેપિડ આઈ મોમેન્ટ સ્લીપ અને બીજું હોય છે REM એટલે કે રેપિડ આઈ મોમેન્ટ સ્લીપ. અને આ જે NREM છે એના પણ 3 પ્રકાર હોય છે, જેમાંથી પહેલું છે N1, બીજું છે N2 અને ત્રીજું છે N3. N1 એટલે સામાન્ય રીતે એવું કહેવાય છે કે લાઇટ સ્લીપ. હવે આપણે રાત્રે જ્યારે સૂઈએ છીએ ત્યારે પહેલી 5-10 મિનિટ સુધી આપણી જે આંખો છે તે થોડી હલનચલન કરતી હોય છે, પરંતુ આ સાથે સાથે આપણી આંખોમાં નીંદર ભરાતી હોય છે અને આને કારણે તે ભારે પણ થઈ જતી હોય છે અને એ સમયે આપણે બિલકુલ લાઇટ સ્લીપમાં હોય છે, એટલે કે કોઈ આપણે જગાવે છે તો આપણે તુરંત ઉઠી જતા હોઈએ છીએ. બીજું છે N2 એટલે કે ડીપર લાઇટ સ્લીપ. હવે આ જે મોમેન્ટ છે એમાં આપણી આંખોની હલનચલન બંધ થઈ જતી હોય છે. આટલું જ નહીં, આપણા હૃદયના ધબકારા અને જે શ્વાસ છે એ પણ ધીરા પડી જતા હોય છે. અને આ સાથે જ મગજમાં ઊંઘના સ્પિન્ડલ્સ અને કે કોમ્પ્લેક્સ બનવા લાગે છે, જે મેમરી સ્ટોર કરવામાં આપણી મદદ કરે છે. અને ખાસ વાત તો એ છે કે કુલ ઊંઘના સમયનો લગભગ 50% તબક્કો આપણો આ જ સમયમાં પસાર થાય છે. અને ત્રીજું છે N3 એટલે કે જેને ડીપ સ્લીપ અથવા તો સ્લો વેવ સ્લીપ પણ કહેવામાં આવે છે. આ જે તબક્કો છે એમાં આપણું શરીર પોતાની રીતે રિપેરિંગનું કામ કરે છે. આટલું જ નહીં, રાત્રે આપણા શરીરના મસલ્સ બને છે અને જેટલો પણ થાક હોય છે એ ઉતરી જતો હોય છે અને આપણે ગહેરી એટલે કે જે ઊંડી ઊંઘ છે તેમાં આપણે ચાલ્યા જતા હોઈએ છીએ. અને ખાસ કરીને બાળકો અને જે આખો દિવસ કામ કરીને થાકી ગયેલા લોકો હોય છે એ વધારે પડતા રાતનો પોતાનો સમય આ નિંદરમાં પસાર કરે છે. અને છેલ્લે આવે છે REM એટલે કે આ તબક્કો ઊંઘનો સૌથી મહત્વનો તબક્કો છે, જેમાં આપણું મગજ સૌથી વધારે ક્રિએટિવ હોય છે અને સૌથી વધારે સક્રિય પણ હોય છે. હવે આખા દિવસમાં આપણું મગજ જેટલું સક્રિય હોય છે એટલું જ સક્રિય આ REM તબક્કામાં પણ હોય છે. અને એટલું જ નહીં, આપણું જે શરીર છે એ સંપૂર્ણપણે નિષ્ક્રિય બની જતું હોય છે. એટલા માટે આપણે જે REM તબક્કો છે એમાં આપણે જે પણ સપનાઓ જોઈએ છીએ તે આપણે રિયલ લાઈફમાં ન કરીએ ને, એટલા માટે આપણું જે શરીર છે એ અમુક અંશે પેરાલાઇસિસ પણ થઈ જતું હોય છે. એટલે કે N1 થી લઈને N2, N2 થી લઈને N3 અને N3 થી લઈને REM. આ આખી એક સ્લીપ સાયકલ છે જે આશરે 90 મિનિટની હોય છે અને આખી રાતમાં આ સ્લીપ સાયકલને આપણે 4 થી 5 વખત રિપીટ કરીએ છીએ. અને સૌથી છેલ્લી વખત જે સ્લીપ સાયકલ રિપીટ થાય છે તેમાં જે REM નો તબક્કો છે એ આશરે 30 થી 60 મિનિટની વચ્ચેનો હોય છે અને તેને જ આપણે સવારનું સપનું પણ કહીએ છીએ. હવે છેલ્લો પ્રશ્ન એ થાય કે આ જે સપનાઓ છે તેને આપણે કંટ્રોલ કરી શકીએ કે ન કરી શકીએ? તો તેનો જવાબ છે હા. જો કે તમે તમારા જે સપનાઓ છે તેને સંપૂર્ણપણે કંટ્રોલ નથી કરી શકતા, પરંતુ અમુક હદ સુધી તેને ઇન્ફ્લુઅન્સ તમે આરામથી કરી શકો છો. એવું કહેવાય છે કે રાત્રે આપણે જે સપના જોઈએ છીએ એ આપણા સબકોન્શિયસ માઇન્ડમાંથી ઉદ્ભવે છે અને એટલા માટે આપમેળે આપણું જે મગજ છે એ આપણી લાગણીઓ, આપણે જે વિચારીએ છીએ એ બધી વસ્તુ પર આપમેળે કામ કરવા લાગે છે અને આને જ કારણે આપણે સપના જોઈએ છીએ. અને જો તમે તમારા સપનાને કંટ્રોલ કરવા માંગો છો ને તો તેમાં સૌથી વધારે મહત્વનો ભાગ એ છે કે તમે આખા દિવસમાં શું વિચારો છો, કયા માણસોને મળો છો, કઈ વસ્તુઓ જુઓ છો અથવા તો કઈ વસ્તુઓ વાંચો છો. આ બધી વાતની અસર તમારા સપનાઓ પર પડી શકે છે. એટલા માટે જો તમે તમારા સપનાઓને ઇન્ફ્લુઅન્સ કરવા માંગો છો, તેને તમારા કંટ્રોલમાં લેવા માંગો છો ને, તો તમારે રાત્રે સૂતી વખતે કંઈક એવું વિચારવું જોઈએ કે
જો હું મારા બાળપણમાં પાછો વહી જાઉં તો, જો આવતીકાલે મારી મીટિંગમાં આવું થશે અથવા તો આવતીકાલે હું શું કામ કરીશ, જો તમે આવી બધી વાતો વિચારીને રાત્રે સૂશો તો એવું બની શકે છે કે તમને રાત્રે સપનામાં પણ આ જ બધી વાતો યાદ આવે. એટલે આ રીતે તમારે તમારા સપનાને કંટ્રોલ કરી શકો છો. હવે આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે અને કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડોક્ટરની સલાહ ચોક્કસથી લેવી જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને આવા જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.